પૂર્વ ડેપ્યુટી સીએમ અને કોંગ્રેસના ધારાસભ્ય સચિન પાયલોટે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી ન કરવાને લઈને સીએમ અશોક ગેહલોતને ઘેર્યા છે। હવે સચિન પાયલોટ 11મી એપ્રિલે જ્યોતિબા ફૂલેને જન્મજયંતિ પર શહીદ સ્મારક ખાતે પોતાની જ સરકાર સામે ઉપવાસ કરશે। પાયલોટે કહ્યું છે કે જ્યારે અમારી સરકાર બની ત્યારે અમે ભ્રષ્ટાચારને લઈને ઘણી વાતો એકસાથે કહી હતી, પરંતુ આજ સુધી આ કામ થયું નથી। તેને જોતા હું આગામી 11મી એપ્રિલે શહીદ સ્મારક ખાતે એક દિવસના ઉપવાસ પર ઉતરીશ અને આ ઉપવાસ તે વાતને રાખવા માટે અને તેને કરવા માટે કરવામાં આવી રહ્યો છે જે આજ સુધી અમારી સરકારે નથી કર્યા। हमारी सरकार को बने अब लगभग 3.5 साल हो गए। उस समय अब समय आ गया कि हम लोग अपने बातों पर खरा उतरें। जो आरोप हमने लगाए थे, गहलोत जी ने लगाए, मैंने लगाए, भू माफिया के, शराब माफिया के, खनन माफिया के, 9TP को लेकर, ललित मोदी को लेकर, खान माफिया को लेकर, खान का बड़ा घोटाला हुआ था, वो सारे पब्लिक डोमेन में है। मैंने उनसे आग्रह किया था कि 1.5 साल बचा है चुनाव में और हम लोगों को, कांग्रेस जनों को ये दिखाना पड़ेगा कि हमारी कथनी और करनी में फर्क नहीं है। પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ પૂરા થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના બાંદીપુરા અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વની મુલાકાતે છે। આ દરમિયાન તે બાંદીપુર ટાઈગર રિઝર્વમાં સફારી ટૂરનો આનંદ માણતા જોવા મળ્યા છે, જ્યાં ફ્રન્ટલાઈન ફિલ્ડ સ્ટાફ અને સંરક્ષણ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સ્વસહાય જૂથો સાથે પણ વાતચીત કરી હતી। પીએમ મોદી મુદુમલાઈ ટાઈગર અભયારણ્યમાં આવેલા ગજરાજ કેમ્પની પણ મુલાકાત લીધી, જ્યાં ગજરાજને શેરડી ખવડાવી હતી અને મહાવતો સાથે વાતચીત કરી। मेरी बात पहले ये जो टाइगर की संख्या का आंकड़ा हमने छुआ है, जो देखा है, हमारा ये परिवार का विस्तार हो रहा है, ये गौरवमय पल है। मैं आप सबसे आग्रह करता हूं इन टाइगर के सम्मान में अपने स्थान खड़े होकर के हम टाइगर को स्टैंडिंग ओवेशन दें। थैंक यू भैया। आज हम सभी एक बहुत ही महत्वपूर्ण पड़ाव के साक्षी बन रहे हैं। प्रोजेक्ट टाइगर को 50 वर्ष हो गए हैं। प्रोजेक्ट टाइगर की सफलता भारत के लिए ही नहीं बल्कि पूरे विश्व के लिए गौरव का विषय है। भारत ने टाइगर को न सिर्फ बचाया है बल्कि उसको फलने फूलने का एक बेहतरीन इकोसिस्टम दिया है। यह हम लोगों के लिए और भी सुखद है कि जिस समय हमने अपनी आजादी के 75 वर्ष पूरे किए हैं, उसी समय दुनिया की करीब करीब 75% टाइगर पॉपुलेशन भारत में ही है। ये भी संयोग है कि भारत में टाइगर रिजर्व भी 75,000 वर्ग किलोमीटर का और बीते 10-12 वर्षों में टाइगर पॉपुलेशन भी 75% बढ़ी है। ये सभी के प्रयासों से संभव हो सका है और इसके लिए
मैं पूरे देश को बहुत बहुत बधाई देता हूं। साथियों, आज विश्व भर के वन्य जीव प्रेमियों के मन में ये सवाल है, जब अनेक टाइगर रेंज देशों में उनकी आबादी स्थिर है या आबादी घट रही है। વડાપ્રધાન મોદી પોતાના લુકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે। તેમની શાલ હોય કે તેમના ચશ્મા અથવા તો ગોગલ્સ કે કપડા હંમેશા લોકોનું ધ્યાન ખેંચે છે। તો હાલમાં જ તેમના એક નવા લુક સાથેની તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ કાળી ટોપી, ખાખી રંગનું પેન્ટ અને પ્રિન્ટેડ ટી શર્ટ અને કાળા શૂઝ સાથે જોવા મળે છે। કહેવાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે આ જ અંદાજમાં જોવા મળશે। તો કર્ણાટકના બાંદીપુર અને મુદુમલાઈ टाइगर रिजर्वના પ્રવાસે જતા પહેલા તેમણે પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી। મોદી સરનેમ કેસમાં સભ્યપદ ગુમાવી ચૂકેલા રાહુલ ગાંધી સતત અદાણી મુદ્દે સવાલ ઉઠાવી રહ્યા છે। શનિવારે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પૂર્વ કોંગ્રેસીઓ પર નિશાન સાધ્યું। રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે તે સત્ય છુપાવે છે, તેથી જ તે રોજે રોજ ગેરમાર્ગે દોરે છે। સવાલ એક જ છે, અદાણીની કંપનીઓમાં 20,000 કરોડ બેનામી રૂપિયા કોના છે? આ પછી તેમણે એક ફોટો મૂક્યો છે, જેમાં અદાણી લખવામાં આવ્યું છે, પરંતુ અન્ય ઘણા નામો પણ આ જ અક્ષરોથી લખવામાં આવ્યા છે, જેમાં ગુલામ નબી આઝાદ, સિંધિયા, કિરણ કુમાર રેડ્ડી, હિમંત બિસ્વા શર્મા અને અનિલ એન્ટોનીના નામ પણ જોવા મળ્યા હતા। હાલમાં એક તરફ જ્યાં ભાજપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોંગ્રેસ ફાઇલ્સ નામની સિરીઝ બહાર પાડી રહી છે, તે જ રીતે કોંગ્રેસ પર તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા ભાજપને નિશાન બનાવી રહી છે। કોંગ્રેસે શનિવારે એક વીડિયો જાહેર કર્યો, જેમાં પાર્ટીએ ગૌતમ અદાણીને દેશદ્રોહી કહ્યા છે। આ વીડિયો બપોરે કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યો છે। તો વીડિયો શેર કરતી વખતે કોંગ્રેસે કેપ્શનમાં લખ્યું છે કે અદાણી અને ચીન વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે। કોંગ્રેસે આગળ લખ્યું છે કે આ ઘટનાક્રમને સમજો। આ વીડિયોમાં કોંગ્રેસે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને ચીન વચ્ચેના સંબંધો વિશે જણાવ્યું છે। એનસીપીના પ્રમુખ શરદ પવારે શનિવારે જણાવ્યું કે વિપક્ષી દળોએ હિંડનબર્ગ અદાણી મુદ્દા કરતા મોંઘવારી અને ખેડૂતોના પડતર પ્રશ્નો પર વધુ ધ્યાન આપવું જોઈએ। તેમણે કહ્યું કે સરકારની ટીકા કરવા માટે અદાણી અંબાણીના નામનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આપણે દેશમાં તેમના યોગદાન વિશે પણ ભૂલવું જોઈએ નહીં। તેમણે કહ્યું કે અદાણી વિવાદ મુદ્દે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની રચનાની જરૂર નથી, પરંતુ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી કમિટી તપાસમાં વધુ નિષ્પક્ષ અને વિશ્વસનીય છે। શરદ પવારે કહ્યું કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીના 21 સભ્યો પૈકી 15 સભ્યો સત્તાપક્ષમાંથી હશે અને 6 સભ્યો વિપક્ષી દળમાંથી હશે, તેથી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી રિપોર્ટમાં સત્તાપક્ષની વાત પુરવાર થવાની શક્યતા વધુ છે। તેથી સુપ્રીમ કોર્ટની નિયુક્ત કરાયેલી કમિટીની તપાસ વધુ નિષ્પક્ષ સાબિત થશે। જેપીસી તપાસ મુદ્દે એનસીપીના પ્રમુખ શરદ પવારે હિંડનબર્ગ અદાણી વિવાદ મુદ્દે કોંગ્રેસના નેતા નાના પટોલે શનિવારે જણાવ્યું કે આ શરદ પવારનો વ્યક્તિગત અભિપ્રાય હોઈ શકે છે, જે કોંગ્રેસના વલણથી અલગ છે। તેમણે કહ્યું કે કોલસા કૌભાંડમાં કોર્ટ દ્વારા કમિટીની રચના કરવામાં આવી હતી અને તેની જેપીસી તપાસ પણ કરવામાં આવી હતી। જો બંને તપાસ કરવામાં આવે તો એમાં ખોટું શું છે? પટોલે કહ્યું કે આજે લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે વડાપ્રધાન અદાણી મુદ્દાથી આટલા ડરે કેમ છે? જો પીએમ મોદી કહી રહ્યા છે તેઓ કોઈ કંઈક છુપાવી રહ્યા નથી, તો પછી ભાજપ જેપીસી તપાસથી કેમ ડરી રહી છે? હિંડનબર્ગ અદાણી મુદ્દાની તપાસ માટે જેપીસી રચનાની માંગ મુદ્દે શરદ પવારે આપેલા નિવેદન પર આરજેડીના સાંસદ મનોજ ઝાએ જણાવ્યું કે શરદ પવાર ખૂબ જ વરિષ્ઠ નેતા છે। તેમણે કહ્યું કે જેપીસી તપાસ મુદ્દે વિપક્ષમાં સામૂહિકતા છે, જો કે શરદ પવાર પોતાના વિચાર વ્યક્ત કરવા માટે સ્વતંત્ર છે। તો બોફર્સ હર્ષદ મહેતા કૌભાંડના પણ જેપીસીની રચના કરવામાં આવી હતી। લોકતંત્રમાં સામૂહિકતા મહત્વપૂર્ણ છે। મનોજ ઝાએ કહ્યું કે હિંડનબર્ગ અદાણી મુદ્દો ચિંતાજનક છે। તેમણે કહ્યું કે સરકાર ચર્ચાથી કેમ ભાગી રહી છે? दूध का दूध पानी का पानी हो जाएगा। सरकार चर्चा से क्यों भाग रही है? अगर कुछ नहीं तो गौतम अडानी के बारे में जितनी चीजें पब्लिक डोमेन में आई हैं उस पर चर्चा हो। अरे आपके पास तो नंबर है सदन में,
लोकसभा में 303, अब राज्यसभा में भी आपके पास मैनेज्ड मेजॉरिटी है, तो चिंता नहीं होनी चाहिए। आपकी चर्चा से आपका भागना ये बताता है कि बेखुदी बेसबब नहीं गालिब, कुछ तो है जिसकी पर्दादारी। આજે બીજેપી કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે। ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાવાની છે। આ બેઠકમાં ઉમેદવારોના નામ ફાઇનલ થવાની શક્યતા છે। તો આ પહેલા શનિવારે ભારતીય જનતા પાર્ટીના સંસદીય દળની બેઠક નવી દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાન પર મળી હતી। તો આ બેઠકમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમ્માઈએ હાજરી આપી હતી। બંધ બારણે યોજાયેલી આ બેઠકમાં સંભવિત ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી। સૂત્રોના જણાવ્યા મુજબ કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની યાદી લગભગ તૈયાર થઈ ગઈ છે। રવિવારે યોજાનારી પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ચર્ચા બાદ તેના પર મહોર લાગી શકે છે। 224 સભ્યોની કર્ણાટક વિધાનસભા માટે 10 મેના રોજ મતદાન થશે અને મતગણતરી 13 મેના રોજ થશે। ભાજપે હજુ સુધી પોતાના ઉમેદવારોની જાહેરાત કરી નથી। કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે અનુસૂચિત જાતિના નેતા અને પૂર્વ સાંસદ બીએન ચંદ્રપ્પાને કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે। કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે ચંદ્રપ્પાની નિમણૂક અંગે માહિતી આપી છે। કોંગ્રેસે બીએન ચંદ્રપ્પાને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ તરીકે તાત્કાલિક અસરથી નિયુક્ત કર્યા છે। હાલમાં ડીકે શિવકુમાર કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિનું અધ્યક્ષ પદ સંભાળી રહ્યા છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ નિયુક્તિ કરી છે। કર્ણાટક કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ આર કે ધ્રુવ નારાયણનું ગયા મહિને નિધન થઈ ગયું હતું। તો હવે આર ધ્રુવ નારાયણના સ્થાને બીએન ચંદ્રપ્પાની નિમણૂક કરવામાં આવી છે। કર્ણાટક કોંગ્રેસ પાસે હવે પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર ઉપરાંત 5 કાર્યકારી અધ્યક્ષ છે। તેમાં નવનિયુક્ત બીએન ચંદ્રપ્પા સિવાય રામલિંગા રેડ્ડી, સલીમ અહેમદ, ઈશ્વર ખાંડરે, સતીશ જારકિહೊಳಿનું નામ સામેલ છે। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે શનિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું કે કેટલાક લોકો વિદેશ જઈને ભારતની છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તે ખૂબ જ દુઃખભર્યું છે, પરંતુ લોકોએ તેમના શબ્દો પર ધ્યાન આપવું જોઈએ। ધનખડે દિલ્હીમાં યોજાયેલા સમાજ સુધારક સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મજયંતિના અવસર પર આ વાત કહી હતી। જો કોઈ વ્યક્તિના હૃદયમાં ભારત માટે થોડું પણ પ્રેમ હશે તો તેઓ હંમેશા દેશની પ્રગતિની વાત કરશે, તેમાં દેશને કેવી રીતે સુધારી શકાય તેની ચર્ચા કરશે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આઈડિયાઝ ફોર ઇન્ડિયા કોન્ફરન્સમાં ભાગ લેવા માટે લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટી પહોંચ્યા હતા। આ દરમિયાન તેમણે કોંગ્રેસની હારનું કારણ જણાવ્યું હતું અને સાથે જ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ પર આકરા પ્રહારો કર્યા હતા। તો વડાપ્રધાન મોદીએ ગુરુવારે સિકંદરાબાદથી તિરુપતિ રૂટની વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી તેનું લોકાર્પણ કર્યું। પીએમ મોદીએ કહ્યું કે આ આધુનિક ટ્રેન હવે ભાગ્યલક્ષ્મી મંદિરના શહેરને ભગવાન વેંકટેશ્વર ધામ તિરુપતિ સાથે જોડશે। આ વંદે ભારત ટ્રેન આસ્થા, આધુનિકતા અને ટુરિઝમને કનેક્ટ કરશે। તેલંગાણામાં 11,300 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ રેલવે અને આરોગ્ય સાથે સંકળાયેલા પ્રોજેક્ટ છે। તેલંગાણાના લોકોના સ્વપ્ન પૂરા કરવા એ કેન્દ્ર સરકારનું કર્તવ્ય છે। પીએમ મોદીએ કહ્યું કે ભારતના વિકાસનું મોડેલ જે છેલ્લા 9 વર્ષમાં વિકસિત થયું છે તેનો સંપૂર્ણ લાભ તેલંગાણાને પણ મળે। હૈદરાબાદમાં જ છેલ્લા 9 વર્ષમાં 70 કિલોમીટરનું મેટ્રો નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે। आज यहाँ 11,000 करोड़ रुपए से अधिक के प्रोजेक्ट्स का लोकार्पण और शिलान्यास हुआ है। ये तेलंगाना की रेल और रोड कनेक्टिविटी से जुड़े प्रोजेक्ट्स हैं, हेल्थ इंफ्रास्ट्रक्चर से जुड़े प्रोजेक्ट्स हैं। मैं विकास के इन सभी प्रोजेक्ट्स के लिए आपको, तेलंगाना की जनता को बहुत बहुत बधाई देता हूं। વડાપ્રધાન મોદીએ શનિવારે સિકંદરાબાદથી તિરુપતિ રૂટની વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી। જોકે તેમણે આ કાર્યક્રમ દરમિયાન તેલંગાણાની સરકાર પર આકરા પ્રહાર કર્યા। પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકારના વિકાસલક્ષી પ્રયાસો વચ્ચે મને એક વાતની પીડા થાય છે। તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારના વધુ પડતા પ્રોજેક્ટમાં રાજ્ય સરકાર તરફથી
સહયોગ ન મળવાના કારણે દરેક પ્રોજેક્ટમાં વિલંબ થાય છે. આ વિલંબના કારણે તેલંગાણાના લોકોનું નુકસાન થાય છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે હું રાજ્ય સરકારને વિનંતી કરું છું કે તેઓ વિકાસના કાર્યોમાં કોઈ અવરોધ ન આવવા દે. દેશના લોકોના સ્વપ્ન સાકાર કરવા અમારી સરકારની પ્રાથમિકતા છે. તેમણે વધુમાં કહ્યું કે વિકાસના કાર્યોથી કેટલાક મુઠ્ઠીભર લોકો અસ્વસ્થતા અનુભવે છે. देश में राज्य सरकार से सहयोग न मिलने के कारण हर प्रोजेक्ट में देरी हो रही है, विलंब हो रहा है. इससे नुकसान तेलंगाना के लोगों का, आप लोगों का हो रहा है. વડાપ્રધાન મોદીએ શનિવારે જાહેર સંબોધનમાં જણાવ્યું હતું કે તપાસ એજન્સીઓના દુરુપયોગના આક્ષેપ સાથે અરજી દાખલ કરનાર રાજકીય દળોને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. ત્યારે વડાપ્રધાન મોદીએ જાહેર સંબોધનમાં ભ્રષ્ટાચાર અને પરિવારવાદની વાત પણ કરી હતી. વડાપ્રધાન મોદીએ તેલંગાણામાં 11,300 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ઉદઘાટન કર્યું હતું. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર ચર્ચા કરવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. કર્ણાટક ભાજપના પ્રમુખ નલિન કુમાર કાતિલ, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા, મનસુખ માંડવિયા સહિતના નેતા પણ હાજર રહ્યા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પાર્ટીની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક રવિવારે યોજાઈ શકે છે. ત્યારે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ કર્ણાટક વિધાનસભાના 224 ઉમેદવારોના નામ નક્કી કરવા માટે ભાજપની કોર કમિટીની બેઠક યોજાશે. કર્ણાટકમાં 10મી મેના રોજ મતદાન થશે અને 13મી મેએ મતગણતરી થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ માટે અરુણાચલ પ્રદેશના પ્રવાસે જશે. 8મી અને 9મી એપ્રિલના રોજ અમિત શાહ ચીન અરુણાચલ સરહદ પાસે આવેલા કિબીથોમાં વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામને લોન્ચ કરશે. ગૃહ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ નાણાકીય વર્ષ 2022-23 થી લઈને 2025-26 દરમિયાન 4,800 કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપી છે. 10મી એપ્રિલના રોજ અરુણાચલ પ્રદેશમાં અમિત શાહ રાજ્ય સરકારના માઇક્રો હાઇડલ પ્રોજેક્ટો લોકાર્પણ કરશે. તો આ પ્રોજેક્ટ હેઠળ સરહદી વિસ્તારમાં રહેતા લોકોના ઘરમાં વીજ સુવિધા ઉપલબ્ધ કરાવશે. આ સાથે અમિત શાહ આઈટીબીપીના અનેક પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે. 11મી એપ્રિલના રોજ નામતીમાં વાલુંગ વોર મેમોરિયલ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ G20 મીટિંગ તેમજ વર્લ્ડ બેંક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની બેઠકોમાં ભાગ લેવા માટે અમેરિકાની મુલાકાતે જશે. તો આ ઉપરાંત નાણામંત્રી 10 થી 16 એપ્રિલ દરમિયાન વોશિંગ્ટન ડીસીની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય બેઠકો, કેટલાક સત્રો અને અન્ય સંબંધિત બેઠકો કરશે. નાણાં મંત્રાલયના અધિકારીઓ સાથે વિશ્વ બેંક વિકાસ સમિતિ અને IMF સમિતિના પૂર્ણ સત્રમાં ભાગ પણ લેશે. સીતારમણ દેશ અને આંતરરાષ્ટ્રીય સંગઠન સાથે દ્વિપક્ષીય બેઠક પર કરશે. તો આ ઉપરાંત સીતારમણ અને ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ 12 અને 13 એપ્રિલે બીજી G20 FMCBG બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં 3 સત્રો હશે. દેશના પહેલા ગવર્નર જનરલ અને કોંગ્રેસના પૂર્વ નેતા સી રાજગોપાલચારીના પ્રપૌત્ર CR કેશવન શનિવારે ભાજપમાં જોડાયા છે. કેશવને VK સિંહ, અનિલ બલુની અને પ્રેમ શુક્લાની હાજરીમાં કેસરીયો ખેસ પહેર્યો હતો. ભાજપમાં સામેલ થયા બાદ CR કેશવને કહ્યું હતું કે વર્ષ 2047 સુધીમાં ભારતને વિશ્વગુરુ બનાવવા માટે કામ કરીશ. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વથી પ્રભાવિત થયું છું. કોરોના કાળમાં વડાપ્રધાન મોદીએ જે રીતે સ્થિતિને સંભાળી છે તેની પ્રશંસા થવી જોઈએ. સ્વચ્છ ભારત યોજના, જળ જીવન મિશન, આ બધી જ યોજનાઓથી લોકોનું કલ્યાણ થઈ રહ્યું છે અને માટે વ્યક્તિમાં પણ રાષ્ટ્ર નિર્માણમાં જોડાવાની પ્રેરણા આવે છે. दिल से स्वागत करने के लिए मैं जनरल VK सिंह जी और इन सब दिग्गजों को अत्यंत आभार व्यक्त करना चाहता हूं. प्रधानमंत्री नरेंद्र मोदी जी, अमित शाह जी और नड्डा जी, उनके प्रोत्साहन और मार्गदर्शन के लिए मैं हमेशा आभारी रहूंगा. और मैं सिर्फ ये कहना चाहता हूं कि
इन सब के उपस्थिति यहाँ पूज्य राजा जी सी राजगोपालाचारी के प्रति इनके गहरा आदर को दर्शाता है। તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ફરી એકવાર મોદી સરકાર પર તીખા પ્રહાર કરતા કહ્યું કે મોદી સરકાર દિલ્હીમાં સ્કૂલો તોડીને ભાજપની ઓફિસો બનાવી રહી છે, જે ખૂબ જ દુઃખની વાત છે, કારણ કે દિલ્હી સરકાર નવી નવી સ્કૂલો બનાવી રહી છે, જેના કારણે બાળકોને સારું શિક્ષણ મળે, પરંતુ મોદી સરકાર એમસીડીની સ્કૂલો તોડીને અંદર ભાજપની કાર્યશાળા બનાવી રહી છે, જે યોગ્ય નથી। तरफ हम जो हैं जगह जगह नए नए स्कूल बनाते जा रहे हैं, नए नए स्कूल, और वो स्कूलों को तोड़ के, स्कूल तोड़ के रहना नहीं लोगों का, स्कूलों को तोड़ के वहाँ पे बीजेपी के दफ्तर बना रहे हैं। ये तो बड़े दुख की बात है। अगर बीजेपी के दफ्तर को तोड़ के स्कूल बनाए तो शायद इनका नाम इतिहास में लिखा जाएगा कि अपना दफ्तर तोड़ के इन्होंने, ये स्कूल तोड़ तोड़ के अपने बीजेपी के दफ्तर बना रहे हैं। આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ શનિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે। શર્માએ કહ્યું છે કે અમારી શાલીનતા છે કે અમે તમને ક્યારેય પૂછ્યું નથી કે તમે નેશનલ હેરાલ્ડ કૌભાંડમાંથી ગુનાની આવક ક્યાં છુપાવી છે। અમે તમને ક્યારેય પૂછ્યું નથી કે તમે ઓટાવિયો ક્વાટ્રોચીને કેવી રીતે મંજૂરી આપી છે। કોઈપણ રીતે આપણે કોર્ટ ઓફ લોમાં ચોક્કસપણે મળીશું। તો અગાઉ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે તેઓ સત્ય છુપાવે છે, તેથી જ તેઓ રોજે રોજ ગેરમાર્ગે દોરે છે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ભગવાન રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચ્યા છે। બંને નેતા અયોધ્યા પહોંચતા એકનાથ શિંદે સમૂહની શિવસેનાના કાર્યકર્તાઓએ ફૂલહાર પહેરાવીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। એકનાથ શિંદે હેલિકોપ્ટરના માધ્યમથી અયોધ્યા પહોંચ્યા હતા। આ બાદ જીપમાં ઉભા રહીને શિંદે પોતાના સમર્થકોનું અભિવાદન સ્વીકાર્યું હતું। ત્યારે મહારાષ્ટ્ર સરકાર જારી કરવામાં આવેલા કાર્યક્રમ પ્રમાણે શિંદે હનુમાન ગઢીમાં પણ પ્રાર્થના કરશે અને સાંજે સરયુ નદી કિનારે આરતીમાં પણ ભાગ લેશે। કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે રાહુલ ગાંધીને સજા મામલે જણાવ્યું કે જો રાહુલ ગાંધીને સજા થાય છે તો રાહુલ ગાંધીએ આત્મમંથન કરવું જોઈએ। સજા તેમના કૃત્યના કારણે થઈ છે, જેમાં ભાજપ કોંગ્રેસને ડરાવે છે કે પછી ધમકી આપે છે તેવી કોઈ વાત જ નથી। નરેન્દ્રસિંહ તોમરે વધુમાં કહ્યું કે તેમણે કોર્ટમાં પિટિશન દાખલ કરી છે, તેમણે પોતાનો પક્ષ રાખવો જોઈએ અને દલીલો પણ કરવી જોઈએ। देखिए, कांग्रेस या कांग्रेस के साथ कुछ दल, उनका लोकतंत्र में कोई भरोसा बचा नहीं। राहुल गांधी जी की उम्र बढ़ रही है, लेकिन दुर्भाग्य से उनकी समझ नहीं बढ़ पा रही। आज अगर राहुल गांधी को सजा हुई है तो इसके लिए राहुल गांधी को आत्मलोकन करना चाहिए। सजा उनके कृत्य के कारण हुई है, इसमें भारतीय जनता पार्टी कहाँ आती है? उन्होंने गलत बोला, किसी व्यक्ति को तकलीफ हुई, उसने कोर्ट में पिटीशन किया, कोर्ट में उनको अपना पक्ष रखना चाहिए। આસામના તેજપુર એરફોર્સ સ્ટેશનથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફાઇટર જેટ સુખોઈ 30 MKIમાં ઉડાન ભરી હતી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આસામના પ્રવાસી છે। દ્રૌપદી મુર્મુ લડાકુ વિમાનમાં મુસાફરી કરનાર બીજા મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે। આ પહેલા વર્ષ 2009માં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે પણ લડાકુ વિમાનમાં મુસાફરી કરી હતી। સુખોઈ લડાકુ વિમાનમાં 2 લોકો બેસી શકે છે। હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા આ લડાકુ વિમાનનું નિર્માણ કરવામાં આવ્યું છે। તો રામનવમીના અવસર પર બિહારમાં અને પશ્ચિમ બંગાળમાં હિંસા ફાટી નીકળી હતી। બીજી તરફ હૈદરાબાદમાં રામનવમીની શોભાયાત્રા પર લોકો નાથુરામ ગોડસેની તસવીર લઈને નાચતા નજરે પડ્યા હતા। હવે આ મામલે સાંસદ અને એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીની પ્રતિક્રિયા સામે આવી છે। અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે નાથુરામ ગોડસે ભારતનો પહેલો આતંકવાદી હતો અને કયા લોકો છે જે મહાત્મા ગાંધીના હત્યારાનો ફોટો લઈને નાચી રહ્યા છે। ઓવૈસીએ કહ્યું કે જો કોઈએ ઓસામા બિન લાદેનનો ફોટો લઈને આવું કર્યું હોત તો કહેવામાં આવ્યું હોત કે મજલિસના કારણે હૈદરાબાદ આતંકવાદીઓનો અડ્ડો બની ગયું છે અને પોલીસે ઘરના દરવાજા તોડી નાખ્યા હોત, પરંતુ હવે સન્નાટો કેમ છે? नाथुराम गोडसे की फोटो लेकर गोडसे
गोडसे की फोटो लेकर आते हैं। मुझे समझ में नहीं आया कि भारत का सबसे पहला टेररिस्ट का नाम नाथूराम गोडसे, सबसे पहला टेररिस्ट जिसने गांधी को गोली मारी, उसको फोटो लेके लोग नाच रहे हैं। कौन है ये जालिम लोग जो गोडसे की फोटो लेकर हैदराबाद में नाच रहे हैं? आईसीआईसीआई वीडियोकॉन लोन केस सीबीआઈએ આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ એમડી ચંદા કોચર, બેંકના પૂર્વ ચેરમેન અને તેમના પતિ દીપક કોચર અને વીડિયોકોન સમૂહના સંસ્થાપક વેણુગોપાલ ધૂત સામે સામે ચાર્જશીટ દાખલ કરી। ત્યારે અધિકારીઓએ શનિવારે આ અંગે જાણકારી આપી છે। અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસ એજન્સીએ ભારતીય દંડ સંહિતાની કલમ 120B અને 409 હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે। વર્ષ 2019માં ચંદા કોચર અને અન્ય લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। બોમ્બે હાઈકોર્ટે 9મી જાન્યુઆરીના રોજ કોચર દંપતીને જામીન આપ્યા હતા। તો દિલ્હી બેંગલુરુ ઇન્ડિગોની ફ્લાઇટમાં નશામાં ધૂત એક 40 વર્ષના મુસાફરે ઇમરજન્સી ડોરના ફ્લેપને ખોલવાનો પ્રયાસ કર્યો હતો। જોકે તેની ધરપકડ બેંગલુરુમાં જ સીઆરએસએફના જવાનોને સોંપી દેવાયો। ઇન્ડિગો એરલાઇન્સ અનુસાર દિલ્હીથી બેંગલુરુ જતી ફ્લાઇટ 6E308માં નશામાં ધૂત મુસાફરે આવી હરકત કરી હતી। ત્યારે આ ઘટના ક્રૂએ જોતા તુરત જ કેપ્ટનને જાણ કરી હતી અને મુસાફરને યોગ્ય ચેતવણી પણ આપી હતી। ઇન્ડિગો એરલાઇન્સના પ્રવક્તાએ કહ્યું કે ફ્લાઇટના સુરક્ષિત સંચાલન સાથે કોઈ સમજૂતી કરી નથી અને અનિયંત્રિત મુસાફરને બેંગલુરુ પહોંચતા જ સીઆઈએસએફને સોંપાયો છે।